Hello guys, stay active, stay positive and of course stay tuned with my channel. Sorry actually આજે બહુ એનર્જી નથી બોડીમાં કેમ કે જો તમને ખબર હોય તો હું એક સ્કૂલમાં વર્ક કરું છું. ત્યાં હમણાં એક વીકથી મારે એન્યુઅલ ફંક્શન ચાલતું હતું, પ્લસ હમણાં થોડા 3-4 ડેઝથી મારે ટ્રાવેલિંગ બહુ જ થાય છે મારા વર્કને લીધે. પહેલાં હું ગાંધીનગર હતી, ધેન જામનગર, પછી મોરબી, એટલે હમણાં બેક ટુ બેક બહારનું ફૂડ, પાણી, વેધર, એટમોસ્ફેર ખબર નહીં કે મને સૂટ નહોતું થતું, એટલે કોન્સ્ટન્ટલી આમ જેને કહેવાય ને બીમારીઓનો ઢગલો થઈ ગયો તો મારી ઉપર. યસ, વાયરલ ઇન્ફેક્શન, ધેન નીઝ પેઇન, ધેન કોન્સ્ટન્ટલી હેડેક, કોલ્ડ, કોફ, ફીવર. ઓ માય ગોડ, એક વીકમાં તો મેં એટલી મેડિસિન ખાધી હશે ને કે મારી પૂરી લાઈફની મેડિસિન મેં એક સાથે ખાઈ લીધી. બટ ઠીક છે, ચલો એનીવેઝ હવે સારું છે બાય ધી ગ્રેસ ઓફ ગોડ. સ્લીપ ઓફ ટંગ ખબર નહીં, સરખું બોલાતું બી નથી મારાથી. ફંક્શન ચાલતા હતા સ્કૂલમાં, તો એમાં અમારે સાડી જ પહેરવાની હોય, તો મારી પાસે સાડીનું કલેક્શન બહુ ઓછું છે, લિમિટેડ સ્ટોક હોય મારી પાસે સાડીઓનો. તો મેં અમુક સાડીઝ ઓર્ડર કરી હતી, ધેન કેઝ્યુઅલ વેર માટે મેં ચપ્પલ્સ ઓર્ડર કર્યા હતા, ધેન વિડીયો શૂટિંગ કરવા માટે, મતલબ ક્યારેક વોઇસમાં બહુ ડિસ્ટર્બન્સ આવતું હતું તો એના માટે મેં માઇક મગાવ્યું હતું. સો આઈ થોટ લેટ્સ જસ્ટ શેર ઇટ વિથ યુ, કેમ કે છેલ્લા 2 વીકથી મને ન્યૂ વિડીયો માટે કાંઈ પણ રિસર્ચ કરવાનો બી વેરી ફ્રેન્ક બિલકુલ ટાઈમ નથી મળ્યો. ઇવન રિસર્ચ કરવાનો તો દૂર, મને મારા ખુદના માટે બી કંઈ વિચારવાનો કે મારી ખુદની હેલ્થ પર કંઈક ખુદને ક્યોર કેવી રીતના કરું એક હેલ્ધી વેમાં, મને એ પણ વિચારવાનો ટાઈમ નથી મળ્યો. બેક ટુ બેક હમણાં વર્કલોડ એટલો છે ને કે આઈ એમ ગોના મેડ. બટ ઠીક છે, ચલો આજના યુઝફુલ ફાઇન્ડ્સ છે, થોડી મારા માટે આ શોપિંગ યુઝફુલ ફાઇન્ડ્સ હતી, તો આઈ થોટ તમારી સાથે બી શેર કરું. તો પહેલાં મેં મગાવ્યા હતા સ્ક્રન્ચીસ. એવરી ગર્લ્સ લવ સ્ક્રન્ચીસ, મતલબ મારી પાસે તો સ્ક્રન્ચીસનો એટલો સ્ટોક છે કે કદાચ એક નાની એવી રિટેલની શોપ બી હું ખોલી શકું સ્ક્રન્ચીસની. યસ, બટ મારા મિસપ્લેસ બી બહુ થઈ જાય, મતલબ ઓલવેઝ મારા હેન્ડમાં તમે જોયું જ હશે એકાદું સ્ક્રન્ચી તો હોય જ, પણ પછી હું ભૂલીને ક્યાં રાખી દઉં. ઠીક છે, ચલો. તો મને આ કલર્સ બહુ ગમ્યા હતા. એઝ યુ કેન ઓલ્સો સી કેટલા બ્યુટિફુલ નિયોન એન્ડ સેટિનના સ્ક્રન્ચીસ છે આ. તો મેં કીધું ચલો ભાઈ મગાવી લઈએ. સાઇઝ આની આવી રીતના જ આવશે, બટ ટ્રસ્ટ મી એટલા સોફ્ટ છે એન્ડ આના કલર્સ, ઓ માય ગોડ, સ્પેશિયલી આ વાળું, આ એન્ડ આ તો ભાઈ મારું ફેવરેટ છે ભાઈ સાહેબ, મતલબ. ઓકે, તો ધીસ ઇઝ શોપિંગ નંબર 1. ડુ કમેન્ટ્સ બિલો ડાઉન જો તમારે આમાંના કોઈ પણ પ્રોડક્ટ્સની લિંક જોતી હોય તો. આપણે જોબ પર જઈએ ત્યારે ઓફકોર્સ ફોર્મલ કે હોય કે કોઈ પણ પ્રોફેશન હોય, મોસ્ટલી આપણે શૂઝ પહેરવાનું જ પ્રિફર કરીએ. બટ વોટ અબાઉટ ઘરેથી નીકળીને કોઈ ફ્રેન્ડને નજીકમાં મળવા જવું છે, યા સ્પેશિયલી રાજકોટિયન્સ માટે તો એક પ્રોપર વર્ડ છે કે ચલો આટો મારતા આવીએ, કાંઈ ગમતું નથી, ક્યાંય મજા નથી આવતી, તો ચલો આટો મારવા જઈએ. તો હવે આટો મારવા જવું હોય એમાં સાવ સાદા સ્લીપર તો પહેરી ના શકાય, ઇવન શૂઝ પહેરવાનો તો બહુ જ કંટાળો આવે. એન્ડ આઈ એમ ધ પર્સન કે મારે આમ એમાં બી થોડુંક આમ ચમક ધમકવાળું જોતું હોય, મતલબ સાદા સિમ્પલ તો મુझे सूट ही नहीं आता. જસ્ટ કિડિંગ. તો એના માટે મેં મગાવ્યા હતા આ શિમરી ચપ્પલ્સ, મતલબ આને આ 2 પેર આવી હતી. એક પેર મેં ઓલરેડી પહેરી લીધી છે, એટલે એનો ફોટો હું તમને મોકલી આપીશ. ધીસ વન ઇઝ માય ગો ટુ ચપ્પલ. હું આને ગો ટુ ચપ્પલ કહું છું. નીચે વેલ્વેટ છે એન્ડ મીશોમાંથી આ મગાવેલા છે. આની સાથે હજી એક પેર હતી, એમાં તો બહુ જ શિમરી ને એવાળું વર્ક કરેલું છે, એનો ફોટો બી હું મેન્શન કરી આપીશ. તો જસ્ટ ડू चेक इट आउट इफ यू लाइक दैट प्रोडक्ट. देन स्क्रंची हो गया.
2 સાડીઝ ઓર્ડર કરી હતી મેં મારા એન્યુઅલ ફંક્શનમાં પહેરવા માટે. તો ધીસ વન ઇઝ ધ ફર્સ્ટ વન. બ્લેક એન્ડ ગોલ્ડન છે. બ્લેક એન્ડ ઉપર આવશે અને નીચે ગોલ્ડન આવી રીતના વર્ક કરેલું આવશે. યુ નો આઈ ઓલવેઝ લાઈક some shiny work, some glitterish kind of वाला work, કેમ કે મને સાદું સિમ્પલ બહુ ઓછું પહેરવું ગમે. તો એક એ થા. સેકન્ડ this one white and golden. મારી થીમ જ હતી વ્હાઇટ એન્ડ ગોલ્ડનની. આના જે લાસ્ટ જે પલ્લુ હોય જેને આપણે કહીએ એમાં આવી રીતના નીચે આખું વર્ક કરેલું છે. આનો ફોટો મારી ચેનલની કોમ્યુનિટી પોસ્ટમાં બી જોવા મળશે તમને. આ સાડી જ મેં ત્યારે પહેરેલી હતી. ये हो गया. ધેન હા, એમેઝોનમાંથી નેલ પોલિશ મંગાવ્યું હતું મેં. હા, મેં જેમ કે મેં તમને કીધું એમ હમણાં ખબર નહીં મને ક્યાંય જવાનો ટાઈમ નથી મળતો. મારે એક નાનાથી નાની એક હેરપિન બી લેવી હોય ને ધેન ઓલ્સો આઈ પ્રિફર ઓનલાઈન. ક્યાંય જવાનો હમણાં બિલકુલ ટાઈમ જ નથી. ખુલ જાઓ. આ કલર બહુ ફાઇન છે એકચ્યુઅલી, મને બહુ ગમ્યો હતો એટલા માટે મેં આ ઓર્ડર કર્યો હતો. શુગર પોપનું છે. આ એક થોડો ડિફરન્ટ કલર છે. કદાચ તમને ફોટોમાં પિંક લાગતો હશે બટ એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ પિંક, ડાર્ક ગ્રે. એક આ થઈ ગયું. ઠીક છે, નેલ પોલિશ. ધેન લાસ્ટ શોપિંગ ઓફ માય ઇઝ ડિજિટેકનું આ માઇક છે. બાય ધ વે એક વસ્તુ તમને કહી દઉં, ઓલ ધીસ પ્રોડક્ટ્સ આર ફ્રોમ અંડર 800. વોઇસ ડિસ્ટર્બન્સના લીધે મારે આ માઇક લેવું જ હતું. ઘણા ટાઈમથી હું વિચારતી હતી બટ બહુ હાઈ પ્રાઇસ બતાવતા હતા. બટ જેવું મારી રેન્જમાં આવ્યું આઈ હેવ ઓર્ડર ધીસ. આમાં તમને મળી જશે એક આવું પાઉચ. ધેન ધીસ ડિબ્બા ઉસકે સોરી આની અંદર છે આ ચાર્જિંગ કેબલ. ધેન આની અંદર આ જે પિન હોય જે તમારે આઈફોનની અંદર સ્પેશિયલી આઈફોન યુઝર્સ માટે જ છે. આઈફોનની અંદર પ્લગ ઇન કરી દેવાનું. ધીસ ઇઝ છોટું વાલા માઇક. આ માઇક છે જ્યાં તમારે અટેચ કરી દેવાનું. આ આઈફોનની અંદર અટેચ કરીને આ બંનેને લાઇટ ઓન અહીંથી કરીને પેર કરી દેવાનું. આ હું નેક્સ્ટ વિડીયોથી યુઝ કરીશ કેમ કે અત્યારે તમારામાં મારી પૂરી બોડી એટલી એક્ઝોસ્ટેડ છે ને કે અત્યારે મારા બિલકુલ કાંઈ બી કરવાની તાકાત નથી. સો કોઈ બી ઇન્ફોર્મેશન બેઝડ વિડીયો આવતો જ નથી કેમ કે ટ્રસ્ટ મી મારી પાસે સર્ચ કરવાનો હમણાં બિલકુલ ટાઈમ નથી. મારા માટે મારી ચેનલ પર હું વિડીયો ખાલી આઈ એમ નોટ ડુઈંગ ફોર સેક ઓફ પોસ્ટિંગ. ખાલી મારે પોસ્ટ કરવું છે એટલે હું સર્ચ કરીને વિડીયો બનાવી લઉં છું. નહીં, હું કોઈ પણ ટોપિક પહેલાં ચૂઝ કરું છું, એની ઉપર 10 જગ્યાએથી 10 સોર્સિસમાં એ વસ્તુ હું સર્ચ કરું છું. એ 10 રિસોર્સિસમાંથી જે મને ઇન્ફોર્મેશન મળે છે અંદર બી ડીપ સર્ચ કરીને બધામાંથી કે ને બધી વસ્તુનો નિચોડ કાઢીને જે એક્સ્ટ્રેક્ટ આપણને મળે ને, મતલબ કે 10 જગ્યાએ તમે ફરતા હો ને પછી એમાંથી જે તમને બેસ્ટ એકદમ પરફેક્ટ એક્યુરેટ જે તમારે જોતું હોય ને એ તમને મળે. આ એવી વસ્તુ છે. હું 10 જગ્યાએ રિસર્ચ કરું છું પછી એમાંથી બધાનો નિચોડ કાઢીને જે એકદમ કરેક્ટ એક્યુરેટ ઇન્ફોર્મેશન હોય ને એ હું તમારી સાથે શેર કરું છું. બટ બી વેરી ફ્રેન્ક, ઘણા ટાઈમથી મને રિસર્ચ કરવાનો ટાઈમ મળતો જ નથી. બટ આઈ પ્રોમિસ ઓલમોસ્ટ હવે મારા બધા વર્ક સેટલ ડાઉન થઈ રહ્યા છે. હવે હું થોડી ફ્રી થઈ જઈશ હોપફુલી. ભગવાન પ્લીઝ થોડો ફ્રી ટાઈમ આપજો હવે મને. તો પછીથી હવે ઇવન યુ કેન ઓલ્સો કમેન્ટ્સ મી બિલો ડાઉન કે તમારે મારો નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે તો હું એ ટોપિક ઉપર જ રિસર્ચ કરું. કઈ સિઝનમાં શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ. સ્પેશિયલી અત્યારે તો જે ટ્રેન્ડિંગ છે ઇટ્સ લાઈક સો કોલ્ડ વાયરલ ઇન્ફેક્શન
જેનો શિકાર હું કેટલા દિવસોથી થાઉં છું મને બી નથી ખબર. તો ઇવન કોઈ પ્રોડક્ટ વિશે તમારે નોલેજ જોતી હોય તો એનું નેમ મને મેન્શન કરી આપજો. I hope you like this video, and if you did then do like, share and subscribe. તમારા ફેમિલી સાથે શેર કરજો. ખુશાલ રહો and always positive રહો. Trust me, positive રહો. કોઈ કિતાબી જ્ઞાન નથી, મેં આ ખુદ ફીલ કરેલું છે. જેટલું પોઝિટિવ રહેશો ને એટલીસ્ટ તમારો એ દિવસ તો સારો જશે ને જશે જ. હું એમ નથી કહેતી કે તમે 10 કામ વિચારેલા હશે કે મને 10 કામ થઈ જશે, તો 10 કામ તમારા થઈ જાય તો તમે પોઝિટિવ રહેશો તો. પણ એ 10 કામ કરવા માટેની બી તમારી જે એનર્જી હોવી જોઈએ ને એ તમને પોઝિટિવ થિંકિંગ આપશે. જેટલું પોઝિટિવ રહેશો ને એટલું હેપી ફીલ કરશો. જેટલું હેપી ફીલ કરશો ને એટલી જ સારી એનર્જી તમને મળશે તમારા બધા જ કામ પૂરા કરવા માટેની. So બસ હસતા રહો, ખુશખુશાલ રહો and always positive રહો. Till the end, stay tuned with my channel. Bye bye. Love you all.